ગુરુજીનો આદેશ પણ છે કે જે દેશમાં રહો એ દેશને વફાદાર રહો. એ વતનની મોહબ્બત એ મોટા મોટી ચીજ છે. એ અમે એની મોહબ્બત કરીએ છીએ. જય ભારત. આજે અમે વાપી સબ્જી માર્કેટના દાઉદી વોરા મસ્જિદમાં ઉપસ્થિત છીએ. અહીં આજે દેશના એકતા અને લોકો પ્રત્યે એક ઉજવણી 15મી ઓગસ્ટ 15 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી રહી છે. તો અમે એમના હાફિઝથી પૂછતું કે શું છે આજે દેશના શું આજે 15મી ઓગસ્ટના દિવસે આજે લગભગ આપણા દેશને 78 વર્ષ થઈ ગયા છે આઝાદ થયા. તમે શું કહેવા માગો છો એકતા વિશે? આજે 78 વર્ષ થયા. 78 વર્ષથી અમારી ભાવના જે છે કે જે અમને ઇસ્લામ શીખાવે છે, હુબ્બુલ વતન મિનલ ઈમાન. આ વતનની મોહબ્બત એ મોટા મોટી ચીજ છે. એ અમે એની મોહબ્બત અહીંયાના કંઈ બી વિકાસ વાસ્તે અને કંઈ બી ચીજ વાસ્તે અહીંયાની સફાઈ વાસ્તે એ બધીના અંદર અમે લોકો એકદમ પેશ રહીએ છીએ. બસ આ વતનને ખુદા આબાદ રાખે અને હંમેશા તરક્કી કરતા રહે. જેમ કે તમે જોયા આજે 15મી ઓગસ્ટના દિવસે મસ્જિદની અંદર પણ દેશની ધ્વજવંદન કરવામાં આવ્યું. મુસ્તફાભાઈ શેખ અબ્બાસભાઈ મર્ચન્ટ. ધ્વજવંદન વિશે કંઈ કહેવું? અમારા વડીલ કે છે આ 78મા વર્ષની આઝાદીના પર્વ નિમિત્તે અમે ઘણા વર્ષોથી વાપી નગરપાલિકા અને સીઓ સાહેબ તમામ સદસ્યો સાથે અમે ઉપસ્થિત રહીને ધ્વજવંદનનો કાર્યક્રમ કરીએ છીએ. અને અમારા ગુરુજીનો આદેશ પણ છે કે જે દેશમાં રહો એ દેશને વફાદાર રહો. એ મુતાબિક જ અમે સાથે મળીને ધ્વજવંદનનો પ્રોગ્રામ કરીએ છીએ અને આ પર્વની અમે ઉજવણી કરીએ છીએ.